સમત રબારી સમાજને જણાવ્યું કે ઘણા સમય પહેલા રબારી સમાજના યુવાનો દ્વારા જે બેસણા ઝુંબેશનો જે ચલાવી અને ન્યૂઝપેપરમાં શ્રદ્ધાંજલિ ન આપી એ ઠરાવ કર્યો અને સમત રબારી સમાજે આ ઠરાવને આ ક્રાંતિકારી વિચારીને સ્વીકાર્યો. એમાં લાખો કરોડો રૂપિયા રબારી સમાજનો બચાવ કર્યો. એ બદલ આ રબારી સમાજના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન દ્વારકાધીશ, ભગવાન વડાળો વાયનાથ એમને ખૂબ સુખી રાખે. એવી જ રીતે બીજો તબક્કો એવો છે કે સમત રબારી સમાજને મારી હાથ જોડીને વિનંતી છે કે રબારી સમાજના ઘેર અવસર આવે એટલે મોટા મોટી ઉપાધિ સોનાની હોય છે. આજે સોનું 1.25 લાખ રૂપિયા ભાવ વધી ગયો છે. તમે 10 તોલા સોનું લેવા જાઓ એટલે 10 લાખ રૂપિયા સોનાના થાય. એટલે જેના ઘેર અવસર હોય, જેના ઘેર પ્રસંગ હોય, એને બધી ચિંતા, અવસરની ચિંતા બધી સોનું ખાઈ જાય છે. એટલે બધી ચિંતા મુક્ત કરવા માટે દરેક રબારી સમાજને વિનંતી છે કે સોના પર પ્રતિબંધ લાવો. અન્ય 18 બધા સમાજો છે. કોઈ સમાજ 5 તોલા 25 તોલા કરોડપતિ હોય છે તો 10 તોલા સોનું નહીં લેતા. 1-2 તોલાનો સોનાનો હાર કે ચેન પહેરાઈને લગ્ન થાય છે. આવા ક્રાંતિકારી વિચાર કરવા માટે રબારી સમાજને વિનંતી છે. ક્રાંતિકારી વિચાર લાવવો પડશે ને પડશે. જે તે સમય ભાટોળના રબારીએ બેસણાનો એક દિવસનો ક્રાંતિકારી વિચાર લાવ્યો હતો અને સમત રબારી સમાજે એમનું મરણ થયા પછી, એ બેસણું એક દિવસ થયા પછી ત્યારે જીવનભાઈ જોરાભાઈ આપણે જીવનદાદા પણ ફોન કરીને અભિનંદન આપ્યા હતા અને એ પણ આ મરણમાં હાજરી આપી હતી પ્રસંગને દીપાવવા માટે. એટલે અને એ પછી ચવેલીમાં ચોણસમા તાલુકામાં આખા 14 રબારી ભેગા થઈ અને એક દિવસનું મહિનું સ્વીકાર્યું હતું. એ ક્રાંતિકારી વિચાર સમાજમાં આજે જળબેસર પકડાઈ ગયો છે. એવી રીતે સોનું પકડાઈ જાય, સોના પર ચોકડી વાગી જાય તો તમારે હું અને 14 રબારી સમાજ ભેગું થઈ અને આ સોના પર પ્રતિબંધ મૂકવો પડશે. એના માટે માય સંમેલનનું આયોજન કરશું. સમાજ નક્કી કરશે સ્થળ અને જગ્યા અને આપણે ભેગા થઈ અને યુવાનો દ્વારા એમએસએ ગ્રુપ હોય, રબારી સમાજના બધા સંગઠનો હોય, આ બધા સંગઠનોને બધા યુવાનોને આ ક્રાંતિકારી વિચારમાં જોડાવાનું છે. તો આવો ભેગા થઈ સાથે મળી અને સોના પર પ્રતિબંધ થાય એવી આપ સૌને મારી વિનંતી છે, મારી આપને અરજી છે.